જે લોકોની યુટ્યુબ ચેનલ છે એ ચેનલ ઉપર જો એડવર્ટાઇઝ રન થાય તો યુટ્યુબ મોનેટાઇઝેશન પોલિસી પ્રમાણે પેમેન્ટ આપવામાં આવે છે અને મોસ્ટલી આ પેમેન્ટ $ની અંદર આવે છે. તો આજનો એક ક્વેશ્ચન આપણો છે કે જો કન્ટેન્ટ ક્રિએટર છે કે જે લોકો યુટ્યુબર છે એ લોકોની ચેનલ મોનેટાઇઝ થાય અને એમાં જે પેમેન્ટ આવે છે એ પેમેન્ટ ઉપર જીએસટીની એપ્લિકેબિલિટી થાય કે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ જે પેમેન્ટ આપવામાં આવે છે, એડવર્ટાઇઝમેન્ટ રન થાય છે એમની ચેનલ ઉપર, એની ઉપર જીએસટી એપ્લિકેબલ થાય કે ના થાય. તો આનો જવાબ એવો છે કે જો પેમેન્ટ ફોરેન કન્વર્ટેબલ એક્સચેન્જમાં એટલે કે $માં આવે છે તો એ ઝીરો રેટેડ સપ્લાય એટલે કે એક્સપોર્ટ ઓફ સર્વિસ કન્સિડર થશે અને એ અમાઉન્ટ ઉપર જીએસટી પે કરવાની જવાબદારી આવતી નથી. સેકન્ડલી, મારી ઇન્કમ 20 લાખને ક્રોસ કરે છે યુટ્યુબ પાસેથી અથવા તો ફેસબુક પાસેથી, તો મારે જીએસટી નંબર લેવો ફરજિયાત છે કે નથી? તો 20 લાખ સુધીના ઇન્કમ ઉપર જીએસટી નંબર લેવાની રિક્વાયરમેન્ટ નથી, પણ 20 લાખને ઇન્કમ ક્રોસ કરે છે, ટર્નઓવર ક્રોસ કરે છે અને ભલે બધી ઇન્કમ $માં બી કેમ ના આવતી હોય, જીએસટી નંબર લેવો મેન્ડેટરી છે. જીએસટી નંબર લીધા પછી એલયુટીપી એક એપ્લાય કરવાનું રહેશે, GSTR 1 કરવાનું રહેશે, એની અંદર એક્સપોર્ટ ઓફ સર્વિસ તરીકે બતાવવાનું થાય, GSTR 3Bની અંદર ઝીરો રેટેડ સપ્લાય તરીકે બતાવવાનું થાય, 998365 SAC કોડની અંદર સર્વિસ એકાઉન્ટિંગ કોડની અંદર ઇન્વોઇસ રેસ કરવાનું થાય અને જે બી નાના મોટા ખર્ચા ઉપર બીજા લોકોને જે જીએસટી પે કરેલો હોય એની પણ આપણને ક્રેડિટ મળે એટલે કે રિફંડ મળે એક્સપોર્ટની સામે. એનો મતલબ કે 20 લાખ સુધી નંબર લેવાની જરૂર નથી, 20 લાખથી વધારે નંબર લેવો મેન્ડેટરી છે, પરંતુ જીએસટી પે કરવાની જવાબદારી $માં પેમેન્ટ આવે છે તો જરૂરી નથી. જેમ કે ફેસબુકની એક કંપની હૈદરાબાદમાં છે, તો જો હૈદરાબાદની કંપની તરફથી પેમેન્ટ આવે છે તો એ ઝીરો રેટેડ સપ્લાય એટલે કે એક્સપોર્ટ ઓફ સર્વિસમાં કન્સિડર નહીં થાય અને એવા કેસમાં જીએસટી ભરવાની જવાબદારી થશે.